हेलो एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। आज मैं आप सबको कोई डीआईवाई नहीं दिखाने वाली हूँ, बल्कि एक ऐसा प्ले दिखाने वाली हूँ जो आप सबको पसंद आएगा। ये प्ले मेरे बेटे ने और उसके फ्रेंड ने अपने स्कूल में किया था। बहुत ही फनी है, आप सब एंजॉय करना और बच्चों के लिए एक लाइक कर देना। આજનો હિસાબ કર્યો? હા શેઠ, કર્યો. તો કેવું લાગે છે? આ મહિને કેવા પૈસા મળશે? લાગતું નથી કઈ, કારણ કે કઈ કમાણી થઈ જ નથી. કોઈ બકરી બનાવવા પડશે. આપણે કોઈ બકરા બનાવવા તો પડશે. કોઈ આવે તો ઠીક, નહીતર આપણે જાતે જઈને એનું પડશે. હા છે. આય મગન, શું કામ હતું તારે? મારો રૂપિયો ચૂક્યો છે. તારે વ્યાજે રૂપિયા જોઈતા હોય તો વ્યાજ આપવું પડશે, સાક્ષીઓ જોઈશે અને લખાણ લખવું પડશે. મગન, મારો રૂપિયો ચૂક્યો છે. કેટલું વ્યાજ થશે? 10% વ્યાજ થશે. મગન, 10% વ્યાજ આપવું પડશે તારે. સાક્ષી આપ. कोई बे बोले देते हम कर जा डायरेक्शन चेंज कर दे माइक दे दे माइक आप दे મારો રૂપિયો ચૂક્યો છે. મગન, આવી ગયું સાક્ષીઓ? હશે હશે. આર્ય, મારો રૂપિયો ચૂક્યો છે. નીમજી, સારું ત્યારે લખાણ લખવાનું શરૂ કરો. પટેલ કેમ જોયું? દરજી થાવર. લિયો સેનો. ત્યારે લખાણ લખી દઉં. મગન પૈસા નહીં આપે તો નાથો ભીડો આપશે, એ નહીં આપે તો દરજી ગાભરો આપશે, અને એ નહીં આપે તો લિયો સેનો આપે. મારો તમે જોયું છે. મગન, ગયો તારે રૂપિયા જોઈએ છે. મારે 10,000 નીમજી, મગન ને 10,000 રૂપિયા. ऐसा बताओ जा મારો રૂપિયો ચૂક્યો છે. હવે સહી કરો પઠાણ. મોટા બેન પાસે મારો રૂપિયો ચૂક્યો છે. નીમજી, ઓલા મગન નું શું? એના રૂપિયા કઈ આવ્યું નથી લાગતું. શેઠ, એનું કઈ આવ્યું જ નથી. ના એના હાલચાલ કઈ ખબર જ નથી. ના વ્યાજ આવ્યું છે, ના પૈસાની મૂડી આવી છે. લાગે છે તેના ઘરે જવું પડશે. હા, જવું તો પડશે જ, અને ઉઘરાણી પણ કરવી પડશે. ચાલો ત્યારે. મગન ઘરે છે? હા, જરા વાત કરવી છે. બોલો. મારો રૂપિયો ચૂક્યો છે. મગન, તે વ્યાજે રૂપિયા લીધા, તેનું શું છે? મારી જોડે પૈસા નથી, હું નહીં આપું. તે વ્યાજે પૈસા લીધા છે, તારે રૂપિયા તો આપવા જ પડશે. હું તો લીધા. હવે મારે માગવાની છે. કેમ? એને વ્યાજે રૂપિયા જ ખાતો, અને હવે વ્યાજે રૂપિયા આપતો નથી. મગનને બોલાવો. તમે શેઠ પૈસા લીધા? હા, તો મારો રૂપિયો ચૂક્યો છે. મગન, પૈસા પડશે. ના પટેલ જાને બોલાવો.
બોલો સરપંચ સાહેબ, તમે નગર સાક્ષી છો? આ તો શેઠજીને રૂપિયા આપી દો. અને અમારે તો કચરો નથી જોતો, અમારે તો પૈસા જોઈએ. પણ પૈસાની વાત જ નથી. સરપંચ સાહેબ, લખાણ વાંચો ત્યારે મગન પૈસા નહીં આપે તો પટેલ પૂજો આપશે. આ તો સમજો. અરે રે, સારું, ત્યારે બીજા સાક્ષીને બોલાવો. દરજી ગાભા બોલાવો. તમે મગનભાઈના સાક્ષી છો? હા છું. આ તો શેઠજીને રૂપિયા આપી દો પાછા. અરે, અમારે કઈ ગાભા નથી જોતા, અમારે તો પૈસા જોઈએ, પૈસા. મારો રૂપિયો છે, પણ લખાણમાં તો જે પૈસા આપવાની વાત જ નથી. વાંચો લખાણ. મગન પૈસા નહીં આપે તો પટેલ પૂંજો આપશે, એ નહીં આપે તો દરજી ગાભો આપશે. તો ગાભો જ આપે. અરે આ છે સરપંચ સાહેબ, હું પૈસા લીધા વગર જવા નથી. બીજા સાક્ષીને બોલાવો. મેં શેનોને બોલાવો. બોલો સરપંચ સાહેબ, તમે મગનના સાક્ષી? હા છું. આ તો શેઠજીને પૈસા આપી દો. હું શેનું આપું? લીઓ શેનું આપું? લખાણ વાંચો. મગન પૈસા આપે તો નાથો ગુણ આપશે, એ નહીં આપે તો દરજી ગાભો આપશે, એ નહીં આપે તો મિયો શેનું આપશે? તો મિયો શેનું આપે? અરે મારા પૈસા તો દિયા. તમારા પૈસા बकरा बन गया. तो देखा ना फ्रेंड, जब भी किसी को पैसे दो तो लिखावट जो भी करो सोच समझ के करना, वरना ऐसा हाल हो जाएगा. बच्चों के इस प्रयास को लाइक कर देना और शेयर भी करना और मेरे चैनल को सब्सक्राइब कर देना. थैंक्स फॉर वॉचिंग. मिलते हैं नेक्स्ट वीडियो में. बाय बाय.